દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે બપોર બાદ સતત પવન ફૂંકાતો રહ્યો હતો અને ધૂળની ડમરી ઉડતી રહી હતી. એકાએક સાંજે છૂટો છવાયો વરસાદ શરૂ થઈ ગયો હતો, જેની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દેખાઈ હતી. કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ પણ ખાબક્યો હતો. સુરતમાં વીજળીના કડાકા ભડાકા સાથે આજે બપોર બાદ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ શહેરમાં વરસાદ વરસી રહ્યો હતો. સુરતમાં અડાજણ, ચોક, અઠવાલાઇન્સ વિસ્તારથી શરૂ થયેલા બાદ પીપલોદ, વેસુ, લિંબાયત, ઉધના, કતારગામ, વરાછા સહિત વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. છેલ્લા 2-3 દિવસથી શહેરીજનો ભારે બફારો અને ઉકળાટ અનુભવી રહ્યા હતા, તેમાંથી તેમને રાહત મળી છે. સુરતીઓને ગરમીમાં રાહત મહદઅંશે મળી ગઈ છે અને ઘણા વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થતાં જ જગતનો તાજ ચિંતામાં જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતનો મહત્વનો પાક પૈકી ડાંગરનો પાક હોય, જે મોટાભાગના ખેતરો ડાંગરના ઊભા પાકની કાપણી શરૂ કરવામાં આવી હતી. જોકે વરસાદ પડવાથી ડાંગરના પાકને નુકસાન થયું છે, તેમજ વધુ પવન ફૂંકાવાના કારણે ડાંગર જમીનદોસ્ત પણ થઈ ગયું હતું. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને પણ નુકસાન થવાની પૂર્ણ શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગત મધરાતે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. રાત્રે 2 વાગ્યે વરસાદ ભારે પડતા ભારે પવન સાથે ઘણી જગ્યાએ ઘરની છત પર રાખવામાં આવેલા સોલાર પણ ઉખડીને નીચે પડ્યા હતા. ઝાડ પડવાની સાથે વીજપોલ પણ ધરાશાયી થયા હતા. ખેતીમાં કેરી સહિતના પાકોને ભારે નુકસાન થયું હતું. હનીપાર્ક રોડ અભિનવ સોસાયટીમાંથી સોલાર પેનલ ઉડીને મુક્તાનંદ સોસાયટી નીચે રહેલી ગાડી ઉપર પડ્યું હતું. સુરતમાં ભારે પવન સાથે રાત્રિના સમયે બિલ્ડિંગની છત પરથી સોલાર પેનલ નીચે ખાબકી હતી, જે તંત્ર માટે ચેતવા જેવો કિસ્સો છે. મોડી રાત્રે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બિલ્ડિંગ પર લાગેલા સોલાર પેનલો ઉડી બાજુની સોસાયટીમાં મોટું નુકસાન થયું હતું. લોકો ધડાકાભેર પડેલી સોલારથી રાત્રે ગભરાઈ ગયા હતા. અંદાજે રાત્રે 2 વાગ્યા આસપાસ ઘટના બની હતી. લોકોના ઘર પર અને ગાડીઓ પર સોલાર પેનલો તૂટી પડી હતી. સોલાર પેનલોમાં કાગળની જેમ ઉડી હતી અને નીચે પડી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સોલાર પેનલ એંગલ સાથે ઉડીને નીચે પડી હતી. બિલ્ડિંગ પર લગાવેલી આવતી સોલાર પેનલ વાવાઝોડા સમયે જોખમી છે તેવું લોકો કહી રહ્યા છે. અનિલ કુમાર પરશુરામ પટેલ. રાત્રે 2 ની આસપાસમાં વાવાઝોડું ખૂબ જબરજસ્ત આવ્યું. સ્ટ્રક્ચર હાથે પેનલો આવી અને 16 પેનલો મારા ઘર પર પડી છે. અને કેટલું નુકસાન છે? રાત્રે કેવું તમે અનુભવ્યું? અરે જબરજસ્ત એવું તો ઊંઘમાં જ હતા અને એકદમ જ ઝપકીને જાગવું પડ્યું અને ખબર નહીં પડી કે શું થવાનું છે. કેટલું નુકસાન છે? શું નુકસાન તો ઘણું છે. મારી 4 વ્હીલ પર નસીબ થઈ ગઈ અને ઘરમાં પણ ઘણું બધું ધુજારી લાવી દીધી છે. હવે એટલે આવતો સમય જ હવે ખબર પડશે શું છે.